भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा वडोदरा महानगर द्वारा डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकરની जन्मजयंति निमित्ते एक રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा वडोदरा महानगर द्वारा भारत देशना संविधानना घडवैया અને भारत रत्न महामानव डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकરની 135મી जन्मजयंति निमित्ते वडोदरा शહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે સર સયાજીરાવ ગાયકવાડ પ્રતિમા કાલાઘોડાથી નીકળી રેસકોર્સ સ્થિત આંબેડકરજીની પ્રતિમા પર પૂર્ણ થઈ હતી। देश विदेश विश्व विभूति भारत रत्न एवं डॉक्टर भीमराव आंबेडकरजीनी 135મી जन्मजयंति है। दर वर्षनी परंपरा प्रमाणे भारतीय जनता पार्टी वडोदरा महानगर अनुसूचित जाति मोर्चा द्वारा अहींयाथी कालाघोड़ा सर्कल थी आंबेडकर सर्कल सुधी शोभायात्रानुं आयोजन करवामां आवे छे। आज मोटी संख्या में कार्यकर्ताओं शोभायात्रा में जोड़ाया है। बाबा साहेबनो जे जीवन संदेश है सौए पोताना जीवन में अपनावવો જોઈએ। सामाजिक समरसता અને સદભાવના દરેકના જીવનમાં આવે એવા પ્રકારના ગુણો આપણામાં પણ વિકાસ થાય અને સૌ એને અનુસરે એ પ્રકારની સૌને અપીલ કરું છું। સાથે સાથે આજના બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ અભિનંદન આપું। જેમાં મુખ્ય મહેમાન તરીકે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શાહજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, મહામંત્રી લકુલેશ ત્રિવેદી સાથે વડોદરા अनुसूचित जाति मोर्चाના प्रमुख योगेश परमार, कार्यकर्ताओं તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બંધારણના ઘડવૈયા એક યુગ પુરુષ કહી શકાય એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની આજે જ્યારે 135મી જન્મજયંતિ અને વર્ષોની પ્રણાલી મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાલાઘોડાથી લઈ અને અલકાપુરી સુધી રેસકોર્સ રોડ સુધી હંમેશા પદયાત્રાના માધ્યમથી એમને સ્મરણાંજલિ જ્યારે અર્પિત કરતું હોય ત્યારે આજે પણ વડોદરા મહાનગરના એસસી મોરચાની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને પદયાત્રાના માધ્યમથી બાબા સાહેબને સ્મરણાંજલિ આપી અને એમનું જે દેશ માટેનું યોગદાન છે એમના કારણે જ્યારે દેશના તમામ લોકોના અંત્યોદયના વિચારથી એમને તક મળી રહી છે, વિકાસ થઈ રહ્યો છે, ત્યારે એમનો આભાર માની અને આજના દિવસે એમને સૌએ સાથે મળીને યાદ કર્યા છે।